ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वन्दे गुरुपरम्पराम्। प्रश्नोपनिषदમાં છેલ્લો પ્રશ્ન છે ષોડશકલ પુરુષ આ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે અને એ 16 કળાવાળો ચૈતન્ય પુરુષ એટલે 16 કળાવાળા જે પરમાત્મા છે એટલે સમજવાનું કે 16 કળાઓનો જેના પર અધ્યારોપ થયો છે એવા પરમાત્મા સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, સમગ્ર જગતનું મૂળ છે, સમગ્ર જગતનું પરમ આયન છે કે જેમાં બધા જીવો અને જગત જડ ચેતન જે કંઈ પણ છે એને નિરાત અનુભવાય છે. દરેકે દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પોતાના મૂળમાં જ નિરાત અનુભવાય, એ જ એનું વિશ્રાંતિ સ્થાન છે. તો એવું બતાવવા માટે આપણે એ પરમાત્મામાં હું કઈ રીતે નિરાતે એની સાથે ઐક્ય સાધું છું, એટલે કે પરમાત્મામાં હું કઈ રીતે ભળી જઉં છું કે પરમાત્મામાં હું કઈ રીતે નિરાત અનુભવું છું. મારા માટે પરમાત્મા કે જગતનું મૂળ એ વિશ્વસનીય વસ્તુ છે. આ બધી જે ચર્ચા છે વેદાંતની, એટલે પરમાત્માનું મારાથી અભિન્ન સ્વરૂપે પ્રતિપાદન આ છઠ્ઠા પ્રશ્નમાં થયેલું છે. ઇહૈવાંત શરીરે સૌમ્ય, એટલે આ જ શરીરમાં હૃદયમાં દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા વગેરે રૂપે એ 16 કળાવાળા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ ઉપલબ્ધ છે અને એમાંથી જ આ બધી 16 કળાઓ જન્મે છે. આપણને એવું લાગે કે ભગવાને જગતનું સર્જન કર્યું અને આપણને આ જગતમાં મોકલી દીધા એકલા અને આપણે હેરાન થઈએ છીએ. પરમાત્માને લીલા કરવી હતી અને આપણે હેરાન થઈએ છીએ, જાત જાતની લાગણીઓ આપણને જન્મે છે વગેરે. અમુક પ્રશ્નો એવા હોય છે કે આપણે એ વસ્તુને સમજી શકતા નથી. પરમાત્માએ જગતને રચ્યું અને પછી આમ ભમરડાની જેમ આપણે ભમી રહ્યા છીએ સંસારમાં, એવું નથી. પરમાત્માએ જ બધી જવાબદારીઓ સ્વીકારી છે. એટલે એ જે પરમાત્મા જેણે આ જગતનું સર્જન કરેલું છે એ સર્જનહાર જ દ્રષ્ટા રૂપે આપણામાં આ વ્યક્તિત્વમાં ઉપલબ્ધ છે. એટલે આપણને કેવું લાગે છે કે પરમાત્માએ જગતનું સર્જન કર્યું અને દુઃખીને હેરાન હું થઈ રહ્યો છું.
આપણને લાગણીઓ એવી જન્મતી હોય છે જગતને ન જાણવાને લીધે, જગતને તો નહીં પણ પરંતુ એ જેના ઉપર આશ્રિત છે એવા આધારને ન જાણવાને લીધે આપણામાં વિવિધ લાગણીઓ જન્મે છે. એટલે જે પરમાત્માએ આ જગતનું સર્જન કર્યું છે એ જ જે સર્વવ્યાપક છે, પૂર્ણ છે અને ચૈતન્ય સ્વરૂપ છે, એ જ આ શરીરમાં ઉપલબ્ધ છે. એટલે એણે જ હૈવાંત શરીરે આ શરીરમાં આ વ્યક્તિત્વમાં પ્રવેશ કર્યો છે, એટલે કે તાદાત્મ્ય કરેલું છે આ ઉપાધિ સાથે, અને ઉપાધિમાં એ જ ઉપલબ્ધ છે. માટે જે દુઃખી થઈ રહ્યો છે, સુખી થઈ રહ્યો છે, વ્યવહાર કરી રહ્યો છે, વિવિધ લાગણીઓ અનુભવી રહ્યો છે, એ બધો અનુભવ આપણે એકલા કરીએ છીએ, પરમાત્મા તટસ્થ છે એવું નહીં. એ બધો અનુભવ, એ બધી લાગણીઓ પરમાત્માને જ જન્મે છે. એટલે પરમાત્માનું આ રીતે હું થી અભિન્ન હું સ્વરૂપે જે રહેલા છે આ વ્યક્તિત્વમાં, આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિમાં હું રૂપે જે રહેલા છે એ પરમાત્મા જ છે. એ ચૈતન્ય જે પ્રત્યેગાત્મા કે કુટસ્થ સાક્ષી કહેવાય છે એ પરમાત્મા જ છે. એ આપણે જાણવાનું છે. એ જગતનું અધિષ્ઠાન મારાથી જુદું ભિન્ન કંઈક તટસ્થ છે, ત્રીજી વસ્તુ છે, પરોક્ષ છે એવું નથી. એ જ પરમાત્મા હું સ્વરૂપે ઉપલબ્ધ છે. એને હું સ્વરૂપે જાણી લઈએ. ક્યારે જણાય હું સ્વરૂપે પરમાત્મા? જ્યારે હું માંથી આપણે થોડોક કચરો દૂર કરીએ. એટલે કળાઓ રૂપી કચરો અવિદ્યાને લીધે આપણને જણાય છે. તો એને દૂર કરીએ તો હું સ્વરૂપે એ સાક્ષાત પુરુષ જે પૂર્ણ છે, પરિપૂર્ણ છે, એ આપણને જણાય. તો આપણે વિચાર કર્યો હતો કે 10મા છોકરાનું જે ઉદાહરણ છે, 10મો ખોવાઈ ગયો છે, 10મો અપ્રાપ્ત છે, એ રૂપે આ અજ્ઞાન આપણા જીવનમાં વર્તમાન છે. સુખ, પૂર્ણતા જેને આપણે આપણા જીવનનું લક્ષ્ય માનીએ છીએ, પરમ ગતિ માનીએ છીએ, એને કોઈક રીતે આપણે જાણતા નથી. એ કેમ જાણતા નથી ને એને જ અજ્ઞાન કીધું છે. અજ્ઞાન કેમ છે ને એ પ્રશ્ન જ નિરર્થક છે. જેનો કેમ એવો જવાબ ન મળે એને જ અજ્ઞાન કીધું છે. હવે અજ્ઞાન કેમ છે તો એ પ્રશ્ન ખોટો છે, પ્રશ્ન જ ખોટો છે. એને જે વસ્તુને સમજાવી શકાય એવી નથી, જે વસ્તુને સમજી શકતા નથી આપણે કોઈ રીતે યુક્તિપૂર્વક, એને જ અજ્ઞાન કીધું છે. 10માની ઈચ્છા થવી એ કોઈ દિવસ આમ આપણે વ્યાજબી ઠેરવી શકતા નથી એને, અને માટે એને અજ્ઞાન કીધું છે. અજ્ઞાનમાંથી આ કળાઓનો અધ્યારોપ થાય છે 10મા ઉપર, પુરુષ ઉપર. 10માને મેળવવાની એની ઈચ્છા થાય છે. આ ઈચ્છાને પ્રાણ કીધું છે. એટલે પ્રાણ એ કળા છે. પહેલી કળા એટલે આવરણ અને વિક્ષેપ, આવી બે શક્તિઓ આપણે અજ્ઞાનની સમજીએ છીએ. તો પ્રાણ કે જે ઈચ્છા થઈ ને એને વિક્ષેપ કહેવામાં આવે છે. અને વિક્ષેપ ભૂત આ સમગ્ર જગત છે. પ્રાણ એટલે શું? આપણને 10માની ઈચ્છા થવી, એ આપણે આપણી રીતે સમજ્યા છીએ. ઉપનિષદોમાં ક્યાંય એવું લખ્યું ના હોય, પણ પ્રાણનું સર્જન થયું, હિરણ્યગર્ભનું સર્જન થયું. એટલે શું થયું? બધા જીવો ને સુખ મેળવવાની 10માની ઈચ્છા જન્મી. એટલે બધા જીવોને 10માની ઈચ્છા જન્મી ને એ જ હિરણ્યગર્ભ છે. 10માની ઈચ્છા કેમ જન્મી? 10માની ઈચ્છા 10માને જીવોને કેમ જન્મી? એનું સ્વરૂપ જ છે ને, એનું સ્વરૂપ છે. એટલે ઈચ્છા એના અલિપ્ત રહી શકે જ નહીં. એટલે સ્વરૂપ તો નિત્ય પ્રાપ્ત હોય. અગ્નિને ગરમ થવાની ઈચ્છા ના જન્મે કોઈ દિવસ. એને એમ લાગ્યું કે કોઈ ગયો છે, સુખ મેળવવાની ઈચ્છા થઈ. હા, સુખ મેળવવાની ઈચ્છા કેમ થઈ? પણ અગ્નિને ગરમ થવાની ઈચ્છા થઈ. કારણ કે એનું સ્વરૂપ વિશે માહિતી નથી. માહિતી ભૂલી ગયો. અજ્ઞાનને કારણે. એટલે પ્રાણ કે હિરણ્યગર્ભ અજ્ઞાનને લીધે જન્મેલો છે. આપણે બૃહદારણ્યક ઉપનિષદમાં પણ હિરણ્યગર્ભ કે પ્રાણને અવિદ્યા વિષય કીધો છે. આખું બૃહદારણ્યક ઉપનિષદનો પહેલો અધ્યાય છે, એમાં કેવું હિરણ્યગર્ભને અવિદ્યા વિષય કીધેલો છે. અવિદ્યા સૂત્રનું આખું સપ્તાન બ્રાહ્મણ થી માંડીને જે બધી વાત હતી, ઉક્ત બ્રાહ્મણ ને બધું 4થું 5મું
એટલે 10મી કંડિકા પછી આખો અવિદ્યા વિષય છે. તો હિરણ્યગર્ભને અવિદ્યા વિષય કીધો છે. ગાર્ગ્ય પણ અવિદ્યા વિષય એવા હિરણ્યગર્ભને જ જાણતો હતો. આવી બધી ચર્ચા થઈ છે. એટલે સમજવાનું કે પ્રાણ કે હિરણ્યગર્ભ જે છે એ અવિદ્યા છે, અવિદ્યામય છે, એટલે કે વિક્ષેપ છે. અવિદ્યામાંથી જન્મેલો છે. અવિદ્યામાંથી જન્મે એને શું કહેવાય? વિક્ષેપ કહેવાય. દોરીના અજ્ઞાનમાંથી જે સાપ જન્મે છે એ સાપને વિક્ષેપ કહેવાય. તો આવરણ વિક્ષેપ આ પ્રમાણે છે. તો વિક્ષેપ જે છે એ આ સમગ્ર જગત, આ 16 કળા વાળું સમગ્ર જગત છે. વિક્ષેપ હંમેશા આવિદ્યક છે. બાલાકી જે સગુણ બ્રહ્મને જાણતો તો બાલાકી, હા, ગાર્ગ્ય બાલાકી, બરોબર છે ને? એ આખો અનાત્મ વિષય કીધો છે, અવિદ્યા વિષય. હા, સોરી, અવિદ્યા વિષય કીધો છે. એટલે સગુણ બ્રહ્મને પણ અવિદ્યા વિષય કહી દીધો ને? હા, આપણે એવું કહીએ કે સગુણ બ્રહ્મ એટલે આમ બ્રહ્મને અવિદ્યા વિષય કહીયો, સગુણ બ્રહ્મ વાળું અવિદ્યા વિષય કેવી? તો એમાં સમજવાનું, સગુણ બ્રહ્મ એટલે ગુણના અધ્યારોપ વાળું બ્રહ્મ. બ્રહ્મ તો નિર્ગુણ નિર્વિશેષ જ છે. એના ઉપર કોઈક ગુણનો અધ્યારોપ, સગુણ સોપાધિક બ્રહ્મ અવિદ્યા વિષય છે. એટલે શું? સગુણ સોપાધિક આપણને જે જણાય છે, જે વ્યવહાર યોગ્ય છે, સમગ્ર જગત. હા, એટલે એનું જે ગુણ આસ્પેક્ટ છે ને એ અવિદ્યા વિષય છે. જે મૂળ તત્વ છે એ અવિદ્યા વિષય નથી. એ નથી, બરોબર છે. પણ એને અવિદ્યા વિષય કીધો એટલે માયા સહિત છે એટલા માટે જ કીધું. હા, માયા સબલ બ્રહ્મ કહેવાય, અપર બ્રહ્મ કહેવાય, અવિદ્યા વિષય. હિરણ્યગર્ભ કે પ્રાણ કેમ અવિદ્યા વિષય છે? કારણ કે અજ્ઞાનને લીધે જન્મેલો છે. અવિદ્યા વિષય એવો શબ્દ ભાષ્યકારે વાપરેલો છે ત્યાં, કે હિરણ્યગર્ભ કે પ્રાણ અવિદ્યા વિષય જ છે. અવિદ્યા વિષય એટલે શું? જેમ દોરીના અજ્ઞાનને લીધે સર્પનો જન્મ થાય, તો સર્પને અવિદ્યા વિષય કીધો છે. જે વસ્તુ હકીકતમાં છે જ નહીં ને અને દેખાય હોય એવું નથી કેતો, છે નહીં અને દેખાય, પ્રતીત થાય. હિરણ્યગર્ભ કે પ્રાણ પ્રતીત થાય છે, દેખાડો છે. મૂળ તત્વનો જેમ સાપ એ દોરીનો એક દેખાવ માત્ર છે. દોરીને પૂછીએ તે સાપને જોયો કયા રંગનો હતો, તો કે દોરી કે કયો સાપ ને કેવો સાપ? જન્મારામાં ક્યાંય સાપ જન્મ્યો જ નથી ને કોઈ દિવસ. તો એવી રીતે આપણે મૂળ તત્વને પૂછીએ, સુવર્ણને પૂછીએ કે ઘરેણા સુવર્ણ એ જોયા જ નથી, તો કોને દેખાય છે ઘરેણા? ઘરેણા તો અજ્ઞાનીને જ દેખાય ને. હા, એટલે અજ્ઞાની એટલે આમ કે જેને મૂળ પોતાના સ્વરૂપ જે જાણતો નથી, એ અધ્યારોપ સામે જ એની દ્રષ્ટિ છે. જ્યાં જ્યાં અધ્યારોપ છે ત્યાં જ સુવર્ણનું સ્વરૂપ ખબર નથી એને. સુવર્ણના નિરુપાધિક સ્વરૂપને જાણતો નથી જે, અથવા તો એવું કહી શકાય નામ રૂપની દ્રષ્ટિ વાળાને જ આ દેખાય જગત. નામ રૂપ કર્મ આ ત્રણ વસ્તુઓ અધ્યારોપ છે. એક આત્મા જ નામ રૂપ કર્મ રૂપે અનુભવાઈ રહ્યો છે. તો એ પ્રમાણે સમજવાનું અહીંયા કે પ્રાણ વગેરે 16 કળાઓ જે જન્મી એનું આવી ગયું નથી આવ્યું. તો આ બધી જે 16 કળાઓ છે એ અવિદ્યાને લીધે થયેલો અધ્યારોપ માત્ર છે, વિક્ષેપ રૂપ છે. એટલે એ પ્રમાણે એ સમજીશું. એટલે કળાને અધ્યારોપ વાળો, કળાના અધ્યારોપ વાળો જ્યારે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને આપણે સમજીએ ને ત્યારે ઐક્ય સ્થપાય છે. એટલે એ ઐક્ય એટલે જ્યારે કળાનો અધ્યારોપ ન થતો હોય ને એવી કોઈક પરિસ્થિતિ, જેમ કે સુષુપ્તિ વગેરે જે છે એનો થોડો વિચાર કરીએ ને તો પણ કળાના અધ્યારોપ હોવા પણ આપણને ખબર પડે છે. તો કઈ રીતે આ 16 કળાઓ જન્મી એની ચર્ચા કરીએ. ત્રીજો મંત્ર છે, થોડોક વિચાર કર્યો તો આપણે ત્રીજા મંત્રનો. તો ત્રીજો મંત્ર હું બોલું છું. સૈક્ષાન ચક્રે કસ્મિન નું અહમ ઉત્ક્રાંતો ભવિષ્યામી, કસ્મિન વા પ્રતિષ્ઠિતે પ્રતિષ્ઠાસ્યામી. સ ઈક્ષાન ચક્રે એટલે સહ એટલે 16 સકલ પુરુષ, 16 કળા વાળા પરમાત્માએ વિચાર કર્યો કે હું કઈક એવી ઉપાધિનું સર્જન કરું કે જેથી એ ઉપાધિના જે ધર્મો છે એ મારા માની લેવામાં આવે અને હું વ્યવહાર યોગ્ય બનું. આ પરમાત્મા ઈક્ષાન ચક્રે વિચાર કર્યો, સંકલ્પ કર્યો. કેમ? પરમાત્માનું જ્ઞાન જીવોને થઈ શકે ક્યારે થાય? જ્યારે પરમાત્મા વ્યવહાર યોગ્ય બને.
ક્ષીરસાગરમાં સૂતેલા ભગવાન આપણના માટે વ્યવહાર યોગ્ય નથી. એ જ્યારે રામ કે કૃષ્ણ રૂપે અવતરે ત્યારે વ્યવહાર યોગ્ય બને છે. તો કળાનો અધ્યારોપ જ્યારે પરમાત્મા પોતાના ઉપર કરે ત્યારે પરમાત્મા વ્યવહાર યોગ્ય બને છે. એ પરમાત્માનો બહુ મોટો અનુગ્રહ છે કે આપણે એને જ્ઞાન માટેની કંઈક અનુકૂળતા ઊભી થાય છે જ્યારે પરમાત્મા કળાનો અધ્યારોપ પોતાના ઉપર કરે છે. અને અધ્યારોપ કરે ત્યારે પરમાત્મા વ્યવહાર યોગ્ય બને અને પછી એને કળાના અધ્યારોપ વિનાનો જાણવાનું કામ આ શ્રુતિ અને આચાર્યોના ઉપદેશથી આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જે વ્યવહાર યોગ્ય થઈ રહ્યું છે રૂપ એ હકીકતમાં તો કળાના અધ્યારોપ વાળું છે. મૂળ સ્વરૂપ તો નિષ્કળ જ છે એવું આપણે ઉપદેશથી સમજવાનું છે. હું કોઈક એવી ઉપાધિ એટલે પરમાત્માએ એવી ઉપાધિ સર્જી પ્રાણ રૂપી એવી ઉપાધિ સર્જી. પ્રાણ એટલે અહીંયા આખું સૂક્ષ્મ શરીર એવું સમજી લેવાનું. ખાલી એકલો પ્રાણ આપણે જે નાસિકા વાળો પ્રાણ એની વાત નથી. હિરણ્ય ગર્ભ પણ કહી શકાય અને અથવા તો સમષ્ટિ કે અહીંયા સૂક્ષ્મ શરીર એવું સમજવાનું છે. આપણી કળા એટલે શું, 16 કળાઓ એટલે શું ટૂંકમાં સમજવું હોય તો આપણું અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ એને 16 કળાઓ કીધી છે. અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ એટલે હું, મારા વિચારો, મારા કર્મો, મારા કર્મફળ, મારી ઈચ્છા, આગ્રહ, અભિપ્રાય જે કંઈ પણ છે આખું સ્થૂળ સૂક્ષ્મ શરીર આખું મારું વ્યક્તિત્વ એને કળા કીધી છે. તો આ પ્રમાણે ઈક્ષાન ચક્રે એ પરમાત્માએ વિચાર કર્યો કે હું કઈ રીતે વ્યવહાર યોગ્ય બનું. તો એવી પ્રાણરૂપી ઉપાધિનું સર્જન કર્યું કે પ્રાણનું આવાગમન જે છે એ પરમાત્માનું માની લેવામાં આવે. સ્વયં અને ઉપાધિનું સર્જન કરીને પણ પરમાત્મા પોતે વિકારી થઈ જતા હોય એવું નથી. પોતે સ્વરૂપમાં સુવર્ણ પોતે સ્વરૂપે અવિકારી જ રહે છે અને ઘરેણા રૂપી વિવર્ત રૂપે જણાય છે, માત્ર પ્રતીત થાય છે. તો આ કળાઓને લીધે પરમાત્મા વ્યવહાર યોગ્ય બને છે અને સુખી દુખી થઈ ગયા છે એવું નથી. એ આપણે વિચાર કરીએ ત્યારે ખબર પડે છે કે ખરેખર સુખી દુખી થવાનું કોઈ કારણ જ નથી. એવી કળાની સર્જન કરે છે પરમાત્મા, સુખ દુઃખનું નાટક કરી રહ્યા છે. જ્યારે અભિનેતા ભિખારીનો વેશ લઈને નાટક કરતો હોય ત્યારે એ ભિખારીને જે અપમાન થાય છે, ભિખારીનું અપમાન થાય, કોઈક એને કંઈક કે એનું અપમાન કરે અથવા તો કોઈક એને કંઈક દાન આપે અને ભિખારીને સુખ અનુભવાય. કોઈક અપમાન કરે ત્યારે એને દુઃખ અનુભવાય. તો એ સુખ અને દુઃખ એ છે ને અભિનયના સ્તર સુધી જ સીમિત છે, એ અભિનેતાને અડકતા નથી. તો એવી જ રીતે 16 કળાઓને જ આ બધો વ્યવહાર અડકેલો છે. બધો વ્યવહાર 16 કળા વડે જ થાય છે. જે મૂળ અભિનેતા છે પરમાત્મા એમાં વ્યવહાર કલ્પિત છે. અભિનેતાને પૂછીએ તમે ભીખ માંગી હતી તો કઈ ભીખ, કોણ ભિખારી, એને કઈ જ ખબર નથી, એટલે એને અડકતું જ નથી. તો એ પ્રમાણે સ્વયં અવિકારી રહે છે અને છતાં પણ એવી કળા પ્રાણ રૂપી કળાની સૂક્ષ્મ શરીર રૂપી કળાની રચના કરે છે, કલ્પના કરે છે પરમાત્મા, જેથી સૂક્ષ્મ શરીરનો બધો જ વ્યવહાર પરમાત્માનો માની લેવામાં આવે. જો પરમાત્માએ સૂક્ષ્મ શરીર રૂપી પ્રાણને જવા દો, આપણે સૂક્ષ્મ શરીર સમજો કે સૂક્ષ્મ શરીર રચ્યું કેમ. જો આપણું બધું જ સુખ દુઃખનું કારણ સૂક્ષ્મ શરીર છે, મન છે એવું સમજીએ આપણે એના લીધે જ દુઃખી થઈએ છીએ. મનમાં જાત જાતની લાગણીઓ જન્મે, એટલે મનની દરેકે દરેક લાગણીને અનુભવને આપણે સત્યતા આપીએ છીએ અને આપણે ખરેખર હેરાન થઈ રહ્યા છીએ એવું આપણને લાગે છે ને ઈચ્છીએ જ એવું, એટલી સત્યતા છે આપણા અનુભવોમાં. પરમાત્માએ સૂક્ષ્મ શરીર ના સર્જ્યું હોત તો કેટલું સારું હોત, આમ આપણને એવું લાગે. પણ પરમાત્માએ સૂક્ષ્મ શરીર ના રચ્યું હોત ને તો આ બધો વિચાર એટલી સુંદર રીતે ઐતરેય ઉપનિષદમાં થયો છે કે પરમાત્માએ વિચાર કર્યો કે કોઈક રીતે આ જીવો મને જાણે, એટલે જો હું વ્યવહાર કરનાર રૂપે અભિવ્યક્ત થઈશ, કરતા ભોગતા પ્રમાતા શ્રોતા મનતા વિજ્ઞાતા રૂપે હું આ જીવોના હૃદયમાં અભિવ્યક્ત થઈશ, પ્રગટ થઈશ, તો ક્યારેક કોઈક એવા વિરક્તને કે જિજ્ઞાસુને મારું સ્વરૂપ જાણવાની ઈચ્છા થશે.
જો પરમાત્માએ સૂક્ષ્મ શરીર રૂપી કળાનું સર્જન ના કર્યું હોત તો ક્યારેય કોઈને પરમાત્માનું જ્ઞાન ન થાત. પરમાત્માને જાણવાની ઈચ્છા જન્મી છે આપણામાં, એ જ બતાવે છે કે આપણે અભિનેતા એના ઘરેથી બહાર જ ના નીકળ્યો હોત, અભિનય રૂપે ભિખારી, રાજા, વેપારી વગેરે ગમે તેટલા અભિનય રૂપે એ વ્યવહાર ગોચર ના થયો હોત તો કોઈ દિવસ અભિનેતાને જાણવાનું મન થાત આપણને? જો આપણો પ્રિય અભિનેતા વ્યવહાર ગોચર જ ના થાય તો એને કોઈ દિવસ જાણવાની જ ઈચ્છા ના જન્મે. એટલે પરમાત્માએ સૂક્ષ્મ શરીર રૂપી કળાનો અધ્યારોપ પોતાના ઉપર કર્યો કે જેથી સૂક્ષ્મ શરીરના કર્મો, એના ફળ ભોગવવાની પ્રવૃત્તિ, અનુભવ, વ્યવહાર બધું પરમાત્માનું માની લેવામાં આવે. અને પછી ક્યારેક કોકને એવી ઈચ્છા થશે જ કે આ વ્યવહાર કરનારો કોણ છે, કોયમ આત્મા ઇતિ વયમ ઉપાસમહે. એવી સુંદર ચર્ચા ત્યાં છે. એટલે પરમાત્માએ આ રીતે એવી ઉપાધિ સર્જી કે ક્યારેક કોકને જિજ્ઞાસા થશે કે આ વ્યવહાર કરનાર કોણ છે, વ્યવહારના ફળ ભોગવનાર કોણ છે. આકાશે એવી ઘટરૂપી ઉપાધિની કળાની સર્જન કર્યું કે જેથી ઘડો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો આકાશની ગતિ માની લેવામાં આવે છે. પરમાત્માએ પ્રાણ રૂપી કળાનું સર્જન કર્યું. પ્રાણના ઉત્ક્રમણને કસ્મિન્નું અહમ ઉત્ક્રાંતે ઉત્ક્રાંતો ભવિષ્યામી મંત્ર કહે છે કે પ્રાણ ઉત્ક્રમણ કરે તો મારું ઉત્ક્રમણ માનવામાં આવશે. એટલે હું એક જગ્યાએથી બીજી યોનિમાં જઉં છું, મારું પરિભ્રમણ માનવામાં આવશે. તસ્મિન્વા પ્રતિષ્ઠિતે અહમ પ્રતિષ્ઠાસ્યામી. એ પ્રાણ જે શરીરમાં જાય એમાં જાણે કે મારું ઉત્ક્રમણ સંક્રમણ વગેરે માની લેવામાં આવશે. એટલે આ વ્યવહારમાંથી વ્યવહાર કરનારો કોણ છે એની જિજ્ઞાસા જન્મે એ હેતુથી પરમાત્માએ આ સૂક્ષ્મ શરીર રૂપી કળા કો, ઉપાધિ કો, પ્રાણ કો વગેરેની શું કહેવાય એની કલ્પના કરેલી છે. સપ્રાણમ અસ્પૃજત. અરે એ તો આગળનો મંત્ર છે. અને એટલે આ ત્રીજો મંત્ર આપણને આ પ્રમાણે ક્યારેક એનું જ્ઞાન થાય, એની વિવિધિશા આપણામાં જન્મે એ હેતુથી. અને એ પણ ધ્યાન રાખવાનું કે આપણને જે કોઈ પણ આપણે વ્યવહાર કરીએ છીએ અને વ્યવહારનો અનુભવ થાય છે જે પ્રમાણે, એ બધો પરમાત્માને જ થઈ રહ્યો છે. એટલે પરમાત્મા આપણાથી દૂર ક્યાંક બેઠા છે અને બેઠા બેઠા આપણને હેરાન કરે છે, એટલે કે આપણને વ્યવહારમાં પ્રેરે છે એવું સમજવાનું નથી. જેણે જગતનું સર્જન કર્યું છે એ જ આ શરીરમાં પ્રવેશીને બધો જ વ્યવહાર કરી રહ્યો છે. જેથી ક્યારેક આપણને આ વ્યક્તિત્વથી જુદું કોઈક તત્વ છે કે જે એક શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે અને એનો એ બધો વ્યવહાર કરે છે ત્યાં જઈને. એટલે એ તત્વ કયું છે એને જાણવાની ઈચ્છા જન્મે. જો સૂક્ષ્મ શરીર રૂપી વેશ ધારણ ન કર્યો હોત અથવા તો કળાનું સર્જન ના થયું હોત ને તો કોઈ દિવસ એનું જ્ઞાન થવાની કોઈ સંભાવના જ ન રહેત. પરમાત્માએ આ પ્રમાણે સઘળો ઉપાધિનો મહિમા છે. અને ઉપાધિનો મહિમા છે એટલે બધો જ વ્યવહાર ઉપાધિના સ્તરે રહેલો છે, અભિનય એના સ્તરે રહેલો જ છે. પરંતુ એવી સુંદર ઉપાધિ સર્જી છે ભગવાને કે બધો વ્યવહાર એ ઉપાધિનો નહીં પણ હું કરું છું, મેં ફળ ભોગ્યું, મેં આટલા કર્મો કર્યા એમ પ્રમાણે હુંનો એ માની લે છે. અને એ પછી હુંનું સાચું સ્વરૂપ શું છે એવું જાણવાની આ વિરક્ત કોઈ જિજ્ઞાસુને ઈચ્છા જન્મે. એ પ્રમાણેનું આખું સેટઅપ તૈયાર કરેલું છે પરમાત્માએ 16 કળા દ્વારા. ઘરમાં બેઠેલી નાની છોકરી હોય, ઘર ઘર રમે, ત્યારે ઢીંગલીને પોતાનું બાળક બનાવી દે, એના માટે રસોડું ને બધું જાત જાતના વાસણોમાં રાંધે, આ બધું કરે છે એ બાળકી. તો એ બાળકી પોતાને એ ઢીંગલીની માતા માની લે છે. એના માટે એને ખોળામાં સુડાવે, એને સરસ સરસ બધું એને ભાવતું ખાવાનું બનાવે. જે બાળકી જન્મી નથી, જે રસોઈ હજી રંધાઈ જ નથી, એની ચિંતા કરે છે, એનાથી ભ્રમિત થાય છે. તો આ પ્રમાણે આ કળાઓ આવી રીતે છે. પરમાત્માએ સૂક્ષ્મ શરીર રૂપી કળાનું સર્જન કર્યું, પ્રાણનું સર્જન કર્યું, એટલે પોતાને આવો કલ્પ્યો છે સંસારી જીવ રૂપે. જેથી એના મિથ્યા જે સંસાર રચાયો જ નથી, જે જગત બન્યું જ નથી, સંસાર રચાયો જ નથી, એની ચિંતાથી એ પોતે ચિંતિત થઈ રહ્યા છે કે હવે હું કઈ રીતે સુખી થવું, કઈ રીતે પૂર્ણ થવું વગેરે.
એક પોતાના ઉપર આવી રીતે કળાનો અધ્યારોપ કરીને કેવું સંસાર અનુભવે છે એ ચૈતન્ય પુરુષ એની આવી રીતે આ ચર્ચા થઈ છે. આ સહ ઈક્ષાન ચક્રમાં સાંખ્ય મતનું ખંડન થયું છે. સાંખ્યો પ્રધાનને આ સહ એ પ્રધાનને માને છે, અચેતન એવા પ્રધાનને, પરંતુ આપણે વેદાંતમાં સહ એટલે ષોડ શકલ પુરુષ પરમાત્મા જ જગતનું અધિષ્ઠાન છે. એટલે સાંખ્ય વગેરે ફિલોસોફીઝ જે છે એ કેવું છે કે વેદાંતને સ્વકલ્પિત પોતાની જે વિચારણા છે એ પ્રમાણે વેદાંતનું ઇન્ટરપ્રિટેશન કરે છે. શ્રુતિનું, વેદ વાક્યોનું ઇન્ટરપ્રિટેશન કરે છે સ્વકલ્પિત વિચારણાને અને પ્રૂવ કરવા માટે. પરંતુ વેદાંત સત્યનો નિર્ણય શ્રુતિ પાસેથી જ કરે છે અને શ્રુતિની અનુકૂળ યુક્તિની વ્યવસ્થા કરે છે. બીજા બધા તાર્કિકો છે યુક્તિને પ્રમાણ માનીને શ્રુતિને અનુકૂળ ગોઠવે છે. એવું નથી. વેદાંત શ્રુતિ પ્રમાણે જ સત્યને નિર્ણય કરે છે અને એને અનુકૂળ યુક્તિને ગોઠવે છે. ઓલા લોકો યુક્તિને પ્રમાણ માને અને શ્રુતિને અનુકૂળ ગોઠવવાનો પ્રયત્ન કરે. એટલે એ બધી ચર્ચા છે એમાં. પરંતુ આપણે સમજવાનું સત્ય તો જે વેદ પ્રમાણ કહે છે એ પ્રમાણે જ છે. પ્રમાણ સિદ્ધ વસ્તુને જ મુમુક્ષુના હિતથી પ્રેરાઈને શ્રુતિએ આ સ ઈક્ષાન ચક્રે કસ્મિન્નું અહમ ઉત્ક્રાંતે વગેરે રૂપે વ્યક્ત કરી છે એને સમજાવવા માટે. એટલે જે કંઈક યુક્તિ સંગત ના લાગતું હોય, કેમ સર્જન કર્યું પ્રાણનું વગેરે બધું, તો એ સર્જન એ શું છે આપણા અનુભવને સમજાવવા માટે કંઈક કીધેલું છે શ્રુતિએ. એટલે એ આપણા અજ્ઞાનજન્ય યસ. What for they are mentioning 16 સોલ કલાનો કેમ મેન્શન કરવાનો? થોડોક આછો ખ્યાલ ગયા વખતે આપ્યો તો એ હું આ ચોથો મંત્ર છે એમાં એક એક વસ્તુ છે એ આપણે એકવાર બોલી લઈએ ચોથો મંત્ર, પછી એની ચર્ચા કરીએ. આ 16 કળાઓ હકીકતમાં શું? 16 કળાઓ એટલે આપણી પર્સનાલિટી છે, બીજું કંઈ નથી. અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ અને સ્થૂળ સૂક્ષ્મ શરીર પણ કહી શકાય એવું જ છે. તો એ આપણા ચોથા મંત્રમાં કહે છે ઉપનિષદ. સહ પ્રાણમ અસૃજત પ્રાણાત શ્રદ્ધામ ખમ વાયુર્જ્યોતિરાપઃ પૃથિવીન્દ્રિયમ મનઃ અન્નમ અન્નાદ વીર્યમ તપો મંત્રાઃ કર્મ લોકાઃ લોકેષુ ચ નામ ચ. તો આ 16 કળાઓ છે. સહ પ્રાણમ અસૃજત, પ્રાણ એટલે કે હિરણ્યગર્ભ કો, પ્રાણ કો, અથવા સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપી ચૈતન્ય એટલે કે શું? દસમાને મેળવવાની ઈચ્છા, એને હિરણ્યગર્ભ કે પ્રાણ કીધો છે. તો એની એકવાર સર્જન થયું, એની કલ્પના થઈ છે. પ્રાણમ અસૃજત, પ્રાણની કલ્પના થઈ છે. સમષ્ટિ સૂક્ષ્મ શરીરની કલ્પના થઈ છે. સમષ્ટિ સૂક્ષ્મ શરીર સમજવા માટે એવું કહેવાય બધા જીવોને દસમાની ઈચ્છા થઈ. બધા જીવોને દસમાની ઈચ્છા થઈ ને એટલે જ હિરણ્યગર્ભનો અધ્યારોપ આ પરમાત્માએ પોતાના પર કર્યો. પરમાત્માએ હિરણ્યગર્ભ રૂપી વેશ ધારણ કર્યો. વેશ ધારણ કરનાર જે છે એ પરમાત્મા સ્વયં છે. આવો વેશ કેમ ધારણ કર્યો? કારણ કે હિરણ્યગર્ભ એ સમષ્ટિ જીવોની ઈચ્છાનું પ્રતીક છે. બધાની ઈચ્છા હતી સુખી થવાની, દસમાને મેળવવાની, અને એટલા માટે. તો પ્રાણાદ, પછી શ્રદ્ધામ. શ્રદ્ધામ એટલે શું? બહાર ક્યાંક દસમો છે એને મેળવીને સુખી થઈ જઈશ એવી શ્રદ્ધા. લાડુમાં સુખ છે એટલે લાડુ મેળવીશ તો સુખી થઈ જઈશ, એ જે શ્રદ્ધા હોય તો લાડુનું સર્જન થાય ને, નકર ના થાય. એટલે શ્રદ્ધા, આ કર્મ કરીશ અને અપ્રાપ્ત સુખને પ્રાપ્ત કરી લઈશ, એક પ્રકારની શ્રદ્ધા કે વિશ્વાસ હોવો જોઈએ. તો જ આ મુંડક ઉપનિષદ શું છે આપણે ભણીએ, પ્રશ્નોપનિષદ ભણીશ અને મારા થોડાક જીવનના જે પ્રશ્નો છે એનું કંઈક સમાધાન મળશે એવી શ્રદ્ધા હોય તો ભણાય, બાકી ના ભણાય. ખ્યાલ આવે? એટલે શ્રદ્ધા એટલે આને કહેવાય. અપ્રાપ્ત સુખ ત્યાં મને મળી જશે, કંઈક કરીશ અને અપ્રાપ્ત સુખ મળશે. એટલે શ્રદ્ધા એટલે આપણે ઓલું જે ગુરુ વેદાંત વાક્ય શું શ્રદ્ધા વિશ્વાસ એવું અર્થ નથી, પણ અહીંયા આવી રીતે ત્યાં જઈશ કંઈક કરીશ, અપ્રાપ્ત સુખને આવી રીતે પ્રાપ્ત કરીશ એવી શ્રદ્ધા છે. 16 કળા એટલે શું? આખું સમગ્ર જગત કે વ્યક્તિત્વ આપણું. હવે એ કઈ રીતે થયું ને, સર્જન થયું
એને સમજાવવા માટે આ પ્રકારની પદ્ધતિ છે. અને પછી એટલે પ્રાણમાંથી શ્રદ્ધા અને પછી એટલે પ્રાણાત શ્રદ્ધા, પ્રાણાત પંચમી વિભક્તિ છે. એટલે અહીંયા ભાષ્યકાર કહે છે આનંતર્યાર્થ, એટલે પ્રાણ પછી શ્રદ્ધા, પ્રાણમાંથી શ્રદ્ધા જન્મી એવું અહીંયા નથી કહેવામાં આવતું. આનંતર્યાર્થ, પ્રાણ પછી શ્રદ્ધા, શ્રદ્ધા પછી ખમ વાયુ જ્યોતિ રાપઃ પૃથ્વી પંચમહાભૂત. પંચમહાભૂત એટલે અહીંયા વિષયો બધા સમજવાના, સમગ્ર જગત, સ્થૂળ જગત, વિષયો સર્જાયા. વિષયો દેખાય એટલે પછી શું, એકવાર રૂપ સર્જાયું પછી આંખ ચક્ષુ ઇન્દ્રિય હોય તો રૂપ સાર્થક થાય ને. જે ચક્ષુ ઇન્દ્રિયનું સર્જન જ ના થયું હોય તો રૂપ સાર્થક કઈ રીતે થાય? એટલા માટે ઇન્દ્રિયોનું સર્જન થયું, 5 ઇન્દ્રિયો. પછી મનનું સર્જન થયું, મન હોય તો પછી ઇન્દ્રિયોથી રૂપ ગ્રહણ થાય, સુખ દુઃખ નો અનુભવ થાય વગેરે. હવે મનમાં પણ રૂપ વિષયના ગ્રહણનું સામર્થ્ય હોવું જોઈએ, માટે મન પણ થોડું તાકાત વાળું હોવું જોઈએ. તો એ મનમાં તાકાત ક્યાંથી આવે? આખી રાતનો ઉજાગરો હોય અને પછી તાકાત ના હોય તો શું કરવાનું? થોડું ચા બા પીને બેસીએ તો ઘણી વાર એટલે અન્ન જોઈએ. અન્ન હોય તો આપણને આપણું મન પણ ફ્રેશ હોય. એટલે અન્નનું સર્જન થયું. મનને એટલે અન્નથી મનને પોષણ મળે છે. કઈ છે એવું વિધાન? અન્નથી મન પોષાય છે એવું કઈ? શરીરને પોષણ મળે એટલે આપોઆપ મનને પોષણ મળવાનું મળે. આ તો હું જરાક થોડો વચ્ચે વિરામ લઈ લઉં ને. હા, અન્નમયમ હિ સૌમ્ય મનઃ, છાંદોગ્ય ઉપનિષદમાં કીધું અન્નમયમ હિ સૌમ્ય મનઃ. તો હા, ઉપવાસ કરવાનો કીધો તો શ્વેતકેતુને, એ કઈ બોલી શક્યો નહીં. એટલે મનને પોષણ અન્નથી મળે છે. આપણે જેવો સાત્વિક ખોરાક ખાતા હોય એ પ્રમાણે સાત્વિક જે સૂક્ષ્મ અંશ છે એનાથી મનનું ઘડતર થતું હોય છે. એટલે અન્નનું સર્જન થયું, જેથી મનમાં બધું મનને બળ મળે. અન્નાદ વીર્યમ, અન્નથી અન્ન ખાઈએ એટલે પોષણ મળે આપણને અને બળ મળી રહે. બળથી તપ અને તપથી મંત્ર. એટલે આપણે વિચાર કર્યો હતો કે તપ વગેરેનું સર્જન એટલે તપ એટલે ડિસિપ્લિન. અહીંયા આપણે જે કઈ કર્મ કરીએ છીએ ને એના માટે કંઈક ડિસિપ્લિન જોઈએ. તો કર્મ કરવા માટે કર્મનું હેતુભૂત એવું તપ નું સર્જન થયું. અને વિવિધ પ્રકારના તપની વાત શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. અને પછી આપણે વિચાર કર્યો હતો કે કર્મથી મારા એકલાના પ્રયત્નથી હું 10માને પ્રાપ્ત કરી લઉં એવું ઘણી વાર ન લાગે. સુખને પ્રાપ્ત કરી લઉં એવું ન લાગે, માટે હું વેદની શરણે જવું, વેદોક્ત કર્મો કરું, અથવા તો શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણે હું કર્મ કરું. તો એના માટે વેદના મંત્રોનું સર્જન થયું અને તપશ્ચર્યા અને કર્મનું સર્જન થયું. પછી એકવાર વૈદિક કર્મો, વેદોક્ત કર્મોનું અનુષ્ઠાન થાય તો પછી વેદ એ પ્રમાણે આપણા કર્મથી આપણે જ આ 14 ભુવનનું નિર્માણ કરેલું છે. તો 14 ભવન એટલે કે આખા જે લોક છે, 14 લોક, એનું સર્જન થયું. અને આ નામ એ 16મી કળા છે. આ પ્રમાણે 16 કળાનું સર્જન થયેલું છે. એટલે પ્રાણ એટલે આ પ્રમાણે શક્તિ કો, ઈચ્છા કો, જ્ઞાન કો, આ બધાનું એક વ્યક્તિત્વ આખું પ્રાણ એવું કહી શકાય. એટલે 10માને પ્રાપ્ત કરવાની ઈચ્છા, એને પ્રાપ્ત કરવા માટે જે શક્તિ જોઈએ એ બધું પ્રાણમાં કહેવાય. પછી શ્રદ્ધા, એ પ્રમાણે 10માનો આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ, 10માને અનુભવીએ, એને શ્રદ્ધા કીધી. એટલે સુખને, અપ્રાપ્ત સુખને અનુભવીએ એ બધું. અને એના પ્રાણ અને શ્રદ્ધાથી આપણું આ સમગ્ર જગતનું સર્જન થયું છે. એટલે અન્ન, તપ, પ્રાણ, વૈદિક કર્મો કરવા માટે તપ જરૂરી છે. એટલે જે કર્મ કરવાનું હોય, જે રીતે વેદોક્ત કર્મ અત્યારે આપણે શું સમજવાનું? આપણું જે કર્તવ્ય કર્મ છે, આ ઉપાધિને અનુરૂપ જે કર્તવ્ય કર્મ છે એ કર્તવ્ય કર્મ એક પ્રકારની ડિસિપ્લિન પૂર્વક થવું જોઈએ. અને એના માટે તપ નું પણ વિધાન થયું, તપનું સર્જન થયું. એટલે તપની પણ કલ્પના પરમાત્માએ કરેલી છે.
અને પછી કર્મ અને કર્મથી લોક, લોક લોકે શું છે? નામ છે. અને પછી નામ. આ પ્રમાણે 16 કળાઓ છે. પરમાત્મા આ 16 કળાનું અધિષ્ઠાન છે અને એ 16 કળાનો અધ્યારોપ પોતાના પર કરે છે અને સમગ્ર જગત રૂપે એ જગતના વ્યવહાર રૂપે એ અભિવ્યક્ત થાય છે. કઈ રીતે? વ્યવહાર કરનાર રૂપે. અને માટે એને કળાના અધ્યારોપ વિનાનો જાણવાની જિજ્ઞાસા, કોણ આ કરી રહ્યું છે એવી કોક દિવસ જિજ્ઞાસા જન્મે આપણને. એટલે પ્રાણ, હવે પ્રાણ એ મુખ્ય ઉપાધિ કહેવાય. તો પ્રાણ એટલે સૂક્ષ્મ શરીર. એટલે અહીંયા આવી ગયું. આમ તો આ પાંચે પાંચ મહાભૂતો જે છે આ શરીરમાં પણ રહેલા જ છે. પંચ મહાભૂત. આપણું શરીર ભૌતિક શરીર કહેવાય છે, સ્થૂળ શરીર. ઇન્દ્રિય, મન આ બધું સૂક્ષ્મ શરીર છે. તો પ્રાણ વગેરે ઉપાધિને લીધે આત્માનો જીવ ભાવ છે. જીવ ભાવ એટલે શું? પરિચ્છિન્ન હોવાપણું. પરમાત્મા પોતાને પરિચ્છિન્ન, આકાશ ઘટરૂપી ઉપાધિને લીધે પોતાને પરિચ્છિન્ન માનવા લાગ્યું. પરિચ્છિન્ન એટલે સીમિત. હું આ એક ઘડા પૂરતું જ સીમિત છું. પ્રાણરૂપી ઉપાધિને લીધે શું થયું? પરમાત્મા પોતાને આ એક વ્યક્તિત્વમાં, એક શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપી વ્યક્તિત્વમાં પરિચ્છિન્ન સીમિત માનવા લાગ્યા છે. જ્યારે પરમાત્મા પોતાને પરિચ્છિન્ન માને છે, આકાશ પોતાને પરિચ્છિન્ન માને છે, ત્યારે પરિચ્છિન્નતા તો ઘટરૂપી ઉપાધિમાં રહેલી છે, આકાશમાં નહીં. એવી જ રીતે પ્રાણરૂપી ઉપાધિને લીધે પરમાત્માનો જીવ ભાવ છે. જે વસ્તુ ઉપાધિને લીધે પ્રતીત થતી હોય એને ઔપાધિક કહેવાય. તો જીવ ભાવ, પરમાત્માનો જીવ ભાવ ઔપાધિક છે, સાચો નથી. અવિદ્યાને લીધે છે. એટલે પ્રાણ અવિદ્યાત્મક હોય. આપણે વિચાર કર્યો તો 10મા ને 10માની ઈચ્છા થવી એ માત્ર ને માત્ર અજ્ઞાનનું જ સર્જન છે. અજ્ઞાનને લીધે જન્મેલી છે ઈચ્છા, માટે મિથ્યા છે, ઔપાધિક છે. તો એ જ રીતે પ્રાણને લીધે જીવ ભાવ છે પરમાત્માનો. અને એટલે આ જીવ ભાવ, પ્રાણ ઉપાધિને લીધે જીવ ભાવ પ્રતીત થાય છે. સૂર્ય ડોલમાં પડેલા પાણીને લીધે સૂર્યનું જે પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબ એક ડોલમાં જ મર્યાદિત છે એવો આપણને ભાવ જન્મે છે. એટલે સૂર્યનું એક ડોલમાં બદ્ધ હોવાપણું, પરિચ્છિન્ન હોવાપણું ઔપાધિક છે, સાચું નથી. ઔપાધિક છે એટલે ડોલ રૂપી ઉપાધિને લીધે જણાય છે. સૂર્ય હકીકતમાં કઈ એક ડોલમાં બદ્ધ કે મર્યાદિત, સીમિત થઈ ગયો નથી. એવી રીતે ચેતન સ્વરૂપ પરમાત્માનો જીવ ભાવ પ્રાણ રૂપી ઉપાધિને લીધે છે, ઔપાધિક છે, સાચો નથી. એટલે પરમાત્માનો જીવ ભાવ ઔપાધિક હોય અને મારો સાચો, એવું નહીં સમજવાનું. મને જે પરિચ્છિન્નતા, મર્યાદા, અધૂરપ, ઉણપ, લાગણીઓ બધી જન્મે છે એ સાચી નથી, કોઈક ઉપાધિને લીધે પ્રતીત થનારું છે. તો આવું જ્યારે હું સમજુ ને ત્યારે મને આ જીવ ભાવ મારો જ્યાં સુધી ઠોસ અને નક્કર કે સાચો લાગતો હોય ને ત્યાં સુધી એ જિજ્ઞાસા ન જન્મે કે મારું મૂળ સ્વરૂપ શું છે. મૂળ સ્વરૂપની વિવિધિશા ત્યારે જન્મે જ્યારે આ જીવ ભાવ ઔપાધિક લાગે. મને જન્મથી દરેકે દરેક લાગણીઓ સાચી જ છે એવું જ્યાં સુધી માનીએ ત્યાં સુધી સાચા સ્વરૂપને, પરમાત્માના સાચા સ્વરૂપને જાણવાની ઈચ્છા ના થાય. એટલે જ્યારે પરમાત્મા, એટલે આ જીવ ભાવ ઔપાધિક છે એવો થોડોક નિર્ણય આપણે કરી લઈએ કે મને ઘરેણામાં સુવર્ણ સિવાયનું બધું ઔપાધિક છે, મિથ્યા છે, નામરૂપ કે પ્રયોજન બધું. જે આકારને લીધે કંઠીનો વટ પડે છે, જે આકારને લીધે કંઠીની વાહ વાહ થાય છે, કંઠી એને કોઈ દિવસ ઔપાધિક, મિથ્યા એવું વિચારી શકે? ક્યારે વિચારે? જ્યારે એને વિષાદ જેવું કંઈક જન્મે. કંઠી કરતા કોક દિવસ આ બુટ્ટીનો કોક વાહ વાહ કરે ને ત્યારે એને થાય કે આ હારું કાયમ તો ટકનારું નથી. એટલે એ પ્રમાણે પોતાના નામ, રૂપ અને પ્રયોજન કે કર્મની એ કળા જે છે એ વ્યક્તિત્વનો અંશ કહેવાય. એને એનું ઔપાધિકપણું, એનું મિથ્યાત્વ કંઈક ખબર પડે, વિચાર આવે પરમાત્માની કૃપાથી, ત્યારે પછી આ પ્રમાણે કળાથી હું
જીવ ભાવ પ્રાણ રૂપી ઉપાધિને લીધે છે, પરમાત્માનો પોતાનો સાચો સ્વાભાવિક નથી, એ બાધ યોગ્ય છે. એવું ક્યારે ખબર પડે? જ્યારે કળા વિનાનો પ્રાણ રૂપી ઉપાધિ, પ્રાણ એટલે ખાલી અહીંયા શ્વાસ લઈએ છીએ એ પ્રાણ નહીં, આખી આપણી ઉપાધિ સમજવાની. તો એ ઉપાધિ વિનાનો ક્યારેક હું હોઉં છું, ઉપાધિ વિનાનો, ઉપાધિના અધ્યારોપ વિનાનો પણ ક્યારેક હું હોઉં છું, એ આપણે વિચાર કરવો પડે. એટલા માટે આ લય, ઉપાધિના લય, એવી સુષુપ્તિ વગેરે જે અવસ્થાઓ છે એનો વિચાર કરવામાં આવે છે. એટલે વેદાંત એ પ્રમાણે જ સમજાવે છે આગળનો મંત્ર કે આ કળાના અધ્યારોપ વગર લયના અધિકરણ રૂપે, લયના અધિષ્ઠાન રૂપે જે પરમાત્મા રહેલા છે એ જ હકીકતમાં નિષ્કળ છે, એનું સાચું સ્વરૂપ છે. આપણા બધા જીવોનું એ જ સાચું સ્વરૂપ છે. જીવ ભાવ ઔપાધિક છે એ નિર્ણય હવે આ લયના દ્રષ્ટાંતથી થઈ જાય છે. નદી અને સમુદ્રનું દ્રષ્ટાંત બહુ ફેમસ છે, મુંડક ઉપનિષદમાં પણ આવેલું. જીવ ભાવ ઔપાધિક છે એટલે શું? કળાઓ જ પરમાત્મા ચૈતન્યને સીમિત બતાવે છે. જો કળાઓનું અભિમાન ન હોય, કળા એટલે શું? નામ રૂપ પ્રયોજન સાથેનું તાદાત્મ્ય અભિમાન, એને લીધે જ બધા ઘરેણા, સુવર્ણ પોતાને ઘરેણામાં સીમિત માને છે. તો એવી જ રીતે આ કળા કે વ્યક્તિત્વ કે ઉપાધિના અભિમાનને લીધે જ આપણને ચૈતન્ય આ ઉપાધિના ધર્મો વાળું, ઉપાધિના વિકારથી વિકારી થનારું, દુઃખી થનારું જણાય છે. પરંતુ એ સાચું નથી, ઔપાધિક છે એવો નિર્ણય આપણે કરી શકીએ છીએ, એ નિશ્ચય. એટલે ઉપાધિના ધર્મોથી હું નિત્ય મુક્ત છું, એ જે નિશ્ચય છે એ જ આત્માનું મુક્ત સ્વરૂપ છે. પરિપૂર્ણ નિષ્કળ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે. એટલે એ ક્યારે પરમાત્મા મને મુક્તિ પ્રાપ્ત થશે, એટલે ક્યારે મને મુક્તિ પ્રાપ્ત થશે એ શું કહેવાય, વ્યાખ્યા જ, પ્રશ્ન જ ખોટો છે. નિત્ય મુક્ત સ્વરૂપને જાણવું એને જ મુક્તિ કીધી છે. એટલે હું ક્યારે મુક્ત થઈશ જ્ઞાનથી ને એવું બધું કશું વિચારવાનું નથી. મુક્તિનું સ્વરૂપ શું છે? વર્તમાન છે. હું નિત્ય મુક્ત છું એ નિશ્ચયને જ મુક્તિ કીધી છે. હું નિત્ય મુક્ત છું એ કળાઓના અધ્યારોપ થી હંમેશા નિત્ય મુક્ત જ છું. જાગ્રત કાળ, સુષુપ્તિમાં તો હોઉં જ છું, પણ સુષુપ્તિમાં એટલે કળા એના પોટેન્શિયલ ફોર્મમાં હોય છે, અને જાગ્રત અને સ્વપ્નમાં એ અભિવ્યક્ત રૂપે હોય છે કળાઓ. તો કળાઓનો અધ્યારોપ હોય કે કળાઓ અપવાદ, એનો લય થઈ ગયો હોય, હું નિત્ય મુક્ત છું એ જે નિશ્ચય છે એને જ મુક્ત, પરમાત્માની મુક્તિ કીધી છે. ચૈતન્ય સ્વરૂપ એના મુક્ત સ્વરૂપની અભિવ્યક્તિ કીધી છે. તો આ પ્રમાણે પાંચમો મંત્ર બહુ લયનું, કળાઓના લય એટલે શું? કળાઓ સાથે આપણું અભિમાન ન રહે એ રીતે સમજવાનું છે. પાંચમો મંત્ર જે છે, સ યથા ઇમાહ નદ્યઃ સિંધમાનાઃ સમુદ્રાયણાઃ સમુદ્રમ પ્રાપ્ય અસ્તમ ગચ્છન્તિ વિદ્યેતે તાસામ નામ રૂપે સમુદ્રઃ ઇતિ એવં પ્રોચ્યતે એવં એવ અસ્ય પરિદ્રષ્ટુઃ ઇમાઃ ષોડશ કલાઃ પુરુષાયણાઃ પુરુષં પ્રાપ્ય અસ્તમ ગચ્છન્તિ વિદ્યેતે ચ આસામ નામ રૂપે પુરુષઃ ઇતિ એવં પ્રોચ્યતે સ એવ અકલઃ અમૃતઃ ભવતિ તદેષ શ્લોકઃ. સ યથા ઇમાઃ નદ્યઃ સ્યંદમાનાઃ, વહેતી નદીઓ, સમુદ્ર તરફ, સમુદ્રાયણાઃ એટલે સમુદ્ર તરફ વહેતી નદીઓ, સમુદ્ર આયન, સમુદ્રાયણાઃ સમુદ્ર તરફ વહેતી, સમુદ્રને જ પોતાનું પરમ અયન, રહેઠાણ અથવા તો વિશ્રાંતિ સ્થાન માનનારી આ બધી વહેતી નદીઓ, જો વહેતી અહીંયા કીધેલું છે એટલે ઘણી નદીઓ નહીં, સમુદ્રને પ્રાપ્ત થયા વગર જ સુકાઈ જાય એવું નથી. સ્યંદમાનાઃ, વહેતી નદીઓ સમુદ્રમ પ્રાપ્ય અસ્તમ ગચ્છન્તિ, સમુદ્રને પ્રાપ્ત કરીને અસ્ત થઈ જાય છે. અસ્ત થઈ જાય છે કઈ રીતે?
વિદ્યેતે તાસામ નામ રૂપે. કઈ ભાષ્યકાર કહે છે હું ગંગા છું, હું યમુના છું, એવું નદી એવા નામ અને આકાર, એટલે નદીપણું ભેદાય છે. નદીપણું શું છે? હું ગંગા છું, હું યમુના છું વગેરે એક નામ છે અને એનું એક રૂપ છે. એટલે જ્યાં સુધી એ અભિમાન છે ત્યાં સુધી નદી પોતાને સમુદ્રથી જુદી માને છે અને ગંગા પોતાને યમુનાથી પણ જુદી માને છે. એટલે આ પ્રકારેનું શું કહેવાય, કળાનું કે નામ રૂપનું અભિમાન છે. એક નામ રૂપનું અભિમાન છે ત્યાં સુધી બીજા નામ રૂપથી જુદો છું અને જગતના મૂળ એવા પરમાત્માથી પણ હું વિભક્ત છું એવી લાગણી જન્મતી હોય છે. તો આપણું જે આખું જીવન છે એ આ સમુદ્ર અને નદીના દ્રષ્ટાંતમાં સમજાવે છે શ્રુતિ. સમુદ્રમ પ્રાપ્ય હસ્તમ ગચ્છન્તિ નામ રૂપે શું છે? ગચ્છન્તિ વિદ્યેતે તાસામ નામ રૂપે. તેનું નામ અને રૂપ એ ભેદાઈ જાય છે. નદી એવું જે છે એ એનું નાશ પામે છે, નદી પણ નાશ પામે છે, નામ અને રૂપ અંશ એનો નાશ પામે છે. ત્યારે સમુદ્રને પ્રાપ્ત થાય ત્યારે, એના મૂળને પ્રાપ્ત થાય ત્યારે પછી શું થાય છે? સમુદ્ર ઇતિ એવમ પ્રોચ્યતે. પછી એ સમુદ્ર કહેવાય છે. પછી ગંગા યમુના એવું નથી કહેવાતી, પછી એ સમુદ્ર છે. આ સમુદ્ર જે છે એવી રીતે એનો વ્યવહાર થાય છે. તો એ જ પ્રમાણે એવમ એવ અસ્ય પરિદ્રષ્ટુ. પરિદ્રષ્ટુ એટલે અહીંયા જ્ઞાની પરમાત્મા, પરિતઃ દ્રષ્ટુ જે સર્વજ્ઞ છે, સર્વજ્ઞ એવા જ્ઞાની માટે અહીંયા આખો લય એક વિદ્વાન પુરુષ માટે જ સમજાવવામાં આવેલો છે. તો એવા પરિદ્રષ્ટુ ઇમાહા ષોડશ કલાહ. આ 16 કળાઓ પુરુષાયણાહ. પુરુષાયણાહ એટલે પુરુષ, પુરુષ જ જેનું અયન છે, વિશ્રાંતિ સ્થાન છે, મૂળ છે, અધિક આશ્રય સ્થાન છે, એ અધિષ્ઠાન છે. એવા પુરુષમ પ્રાપ્ય, એવા પુરુષને પ્રાપ્ત થઈને અસ્તમ ગચ્છન્તિ. એ કળાઓ અસ્ત થઈ જાય છે. કળાપણું ત્યાં નથી રહેતું. નામ વિશેષ એક નામ રૂપ અને કર્મ કે પ્રયોજન એમાં અભિમાન રહેતું નથી. અસ્તમ ગચ્છન્તિ વિદ્યેતે ચ આસામ નામ રૂપે. એનું નામ રૂપમાં ભેદાઈ જાય છે. પુરુષ ઇતિ એવમ પ્રોચ્યતે. ત્યારે એ પુરુષ રૂપે જ ઓળખાય છે. જ્યારે કળાઓના અધ્યારોપ વાળો હતો ત્યારે 16 કળા વાળો પુરુષ એવું કહેવાતું હતું. આપણે અત્યારે 16 કળા વાળા પુરુષ કહેવાઈએ. જ્યારે અજ્ઞાની પોતાને ઉપાધિના અભિમાન વાળો માને ત્યારે હું ઉપાધિ વિશિષ્ટ એવો જીવ છું એવું પોતાને માને છે. પરંતુ એ ઉપાધિ વિશિષ્ટ જીવ માને ત્યારે ઉપાધિ અને ઉપાધિના ધર્મોનો એના ઉપર અધ્યારોપ માત્ર થયો હોય છે. એ જ્યારે ઉપાધિ ન રહેતા, ઉપાધિ ન રહે સુષુપ્તિમાં નથી રહેતી, અને જાગ્રતમાં જ્યારે વિવેક વિચારથી, તીવ્ર વૈરાગ્ય અને વિવેક વિચારણાથી ઉપાધિ અને ઉપાધિના ધર્મોને અધ્યારોપ સ્વરૂપે એ ઓળખી લે ત્યારે પુરુષ ઇતિ એવ પ્રોચ્યતે. ત્યારે એ અજ્ઞાની પરિદ્રષ્ટુ, જ્ઞાની પરિદ્રષ્ટુ જે છે એ ચૈતન્ય સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ પુરુષ એ પ્રમાણે જ ઓળખાય છે. સહ એષ અકલહ અમૃતઃ ભવતિ. ત્યારે એ અકળ કે અમૃત કહેવાય છે. ભવતી થાય છે અમૃત સ્વરૂપે. એ પોતાને અમૃત સ્વરૂપે જાણે છે, પોતાને અકળ કે નિષ્કળ સ્વરૂપે જાણે છે. કળા રહિત પરમાત્મા તે વિશે આ શ્લોક છે. તદેશ શ્લોક. આ વિષયમાં એક રૂક મંત્ર પણ આ શ્રુતિ આ અર્થના સમર્થનમાં ટાંકે છે. તો જ્યારે કળાઓ લીન થાય, આપણે મુંડક ઉપનિષદમાં પણ આવો જ મંત્ર હતો અને જનરલી સુષુપ્તિનો જ્યારે વિચાર કર્યો હતો ત્યારે અહીંયા છે ને વિદ્વાનની દ્રષ્ટિએ લય કીધો છે કળાઓનો. હકીકતમાં સુષુપ્તિમાં શું થાય છે? કળાઓનો લય થાય છે અજ્ઞાનમાં, એવું આપણે સમજ્યા છીએ. જે ચોથો પ્રશ્ન હતો એમાં કેવું હતું? કસ્ય એતત સુખમ ભવતિ વગેરે જે બધી વિચારણા થઈ હતી એમાં પ્રાજ્ઞમાં કસ્મિન્નું સર્વે સંપ્રતિષ્ઠિતા ભવંતી, એટલે પ્રારંભિક ઉત્તર એવો હતો કે એમાં પ્રાજ્ઞમાં બધું જ લય થઈ જાય છે. સમગ્ર જગતનો લય આ પ્રાજ્ઞમાં થાય છે અને પ્રાજ્ઞમાંથી જ પછી ફરીથી પાછું સર્જન થાય છે. અહીંયા એટલે પ્રાજ્ઞ પણ અજ્ઞાનની ઉપાધિ વાળું છે તો ચૈતન્ય, એટલે અજ્ઞાન કે પોટેન્શિયલ ફોર્મ જે છે બધી કળાઓનું એને અત્યારે ધ્યાનમાં નથી લેતા.
પ્રાજ્ઞાનો વેશ જેણે ધારણ કર્યો છે ને એ પરમાત્માનું અહીંયા એને જોઈને અત્યારે આ મંત્રની વ્યાખ્યા કરવામાં આવે છે. એટલે પ્રશ્નોપનિષદમાં અત્યારે લય અધિકરણ એટલે લય સ્થાન જે છે, લયનું અધિષ્ઠાન, કળાઓના લયનું અધિષ્ઠાન એ નિષ્કળ પરમાત્મા જ છે. પરમાત્મા રૂપે જ જેમ નદી સમુદ્રને મળે છે ત્યારે નદી પણ એનું રહેતું નથી, પછી પોટેન્શિયલ ફોર્મે રહેતું નથી ને કંઈ જ નહીં, જળ તત્વ રૂપે જ એ રહે છે. ત્યાં જેમ નદી સમુદ્રને મળે ત્યારે શું થાય છે? જળ તત્વ રૂપે જ રહે છે. પછી આ સમુદ્ર છે, સમુદ્ર ઇતિ એવમ પ્રોચ્યતે એવું કીધું છે, પણ સમુદ્રમાં પણ અત્યારે સમુદ્ર એવું નામરૂપ અગત્યનું નથી, જળ તત્વ અગત્યનું છે. તો એ પ્રમાણે જ જ્યારે આ એક તો સુષુપ્તિમાં જ્યારે આ કળાઓ લીન થાય છે ત્યારે આપણે એ જે જીવ જે સૂઈ ગયો છે એને પણ એનું નામ શું હતું? આપણા આત્મા આપણા કયા કયા નામ છે? શ્રૌત નામ બધા આપણે વિચાર કર્યો તો એકવાર. તૈજાસ અને પ્રાજ્ઞ. શ્રૌત નામ આત્મા નેતિ નેતિ આત્મા નેતિ નેતિ નામ છે મારું. પછી સ્વપીતિ. હા, સ્વપીતિ નામ છે. તો સ્વપીતિ કીધેલું છે જે સૂઈ જાય છે ત્યારે શું છે? હવે એક રીતે કહી શકાય. હા, which one? અધિચ્છંદાહ. અધિચ્છંદાહ. હા, અધિચ્છંદા. છંદ એટલે કામ. જયારે નિષ્કામ હોઈએ છીએ. समाधि. वाह, कहीं पे लिखा हुआ है? हाँ, नहीं लिखा हुआ है, मालूम है ये अधिच्छन्दाः समाधि अणिमा समाधि. हाँ, एक बार एक नाम बोल दो. हाँ, सही है. તો સ્વપીતિ એટલે પરમાત્મા, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ નામ છે એનું. તદા એષ સ્વપીતિ નામ એવું જ કહે છે છાંદોગ્ય ઉપનિષદ પણ. તો એવી રીતે જયારે કળાઓનો લય થયો હોય ત્યારે શું થાય છે? આપણે વિચાર, જીવ પરમાત્મા, જીવાત્મા અને પરમાત્માનું મિલન થાય છે, એક થઈ જાય છે, તાદાત્મ્ય થાય છે. શું થાય છે? સુષુપ્તિમાં કળાઓનું અભિમાન ના હોય ત્યારે થોડુંક કઈ પરમાત્મામાં લય છે. કળાઓ ના હોય ત્યારે સુષુપ્તિમાં નિષ્કળ પરમાત્મા. બરોબર. હું કેવો હોઉં છું ટૂંકમાં? ચલો ને, નિર્વિશેષ હોઉં છું. જો કળાઓનો લય થઈ જાય, કળાઓ ના હોય ત્યારે મારી ને પરમાત્માની જુદાઈનો ભ્રમ રહેતો નથી. જીવાત્મા પરમાત્માનું મિલન થાય છે, એક થઈ જાય છે. એટલે શું સમજવાનું? એ કળાઓને લીધે જ એ પરમાત્મા અનેક ઉપાધિઓમાં વિભક્ત જણાતા હતા. ઘડો ઊંઘી જાય ત્યારે શું થાય? ઘટાકાશ નું શું થાય? આપણે નતો ઉપાધિનો લય ને ઉપહિતનો લય બધો વિચાર કર્યો તો. ઘડો ઊંઘી જાય, ઘડાને પછી પ્રલયમાં શું થાય ને ઘડાને જ્ઞાન થાય ત્યારે શું થાય, બધો વિચાર કર્યો તો આપણે. ઉપહિત નું શું થાય છે? ઉપહિત ઉપાધેય કરતા જુદું છે ને, એ ભ્રમ રહેતો નથી. જીવાત્મા કળાઓનો લય જયારે થાય છે ત્યારે પરમાત્મા, જીવાત્મા અને પરમાત્મા એની જુદાઈનો ભ્રમ રહેતો નથી. ભ્રમ નિવૃત્તિ, અજ્ઞાન નિવૃત્તિ, ભ્રમ નિવૃત્તિ થાય છે. તો એ પ્રમાણે જ અહીંયા વિદ્વાન માટેની ચર્ચા છે. એટલે એ અજ્ઞાન નિવૃત્તિ કે જે ઉપાધિ, પ્રાણરૂપી ઉપાધિ, કળાઓ રૂપી ઉપાધિ ન હોય, કળાઓને લીધે જ પરમાત્માનો જીવ ભાવ પ્રતીત થતો હતો. જયારે કળાઓ લય પામી જાય, નદી જેમ સમુદ્રમાં મળી જાય તેમ જયારે કળાઓ પુરુષાયણાહા, પુરુષને પ્રાપ્ત થઈ જાય, પુરુષ સ્વરૂપે જ રહે છે. એટલે કળાઓ અજ્ઞાનમાં જઈને લીન લય થાય છે એવું નથી અહીંયા કહેવામાં આવ્યું. મૂળ એ વાત એ છે. કળાઓની નિવૃત્તિ જયારે સુવર્ણ શું કહેવાય, કંઠી કંદોરા રૂપે રહેલા સુવર્ણને જ્ઞાન થાય ત્યારે એનું નામ રૂપ ક્યાં જતું રહે છે? તો કે સુવર્ણ રૂપે અવસ્થિત રહે છે એવું કહેવામાં આવે છે અહીંયા. નામ રૂપ રૂપી કળાઓનો લય થાય છે એટલે શું? આ કળાઓ પુરુષ રૂપે નિવૃત્ત થઈ જાય છે. અહીંયા એટલું પહોંચાડવામાં આવેલું છે. વિદ્યતે તાસામ નામ રૂપે પુરુષ ઇતિ એવમ પ્રોચ્યતે. કળાઓનું શું થાય છે? તો કે એ પુરુષ રૂપે, પુરુષ એટલે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મામાં જ
આત્મભાવને પ્રાપ્ત થઈ જાય છે. જેમાંથી અધ્યારોપ થયો તો એમાં એનો અપવાદ થાય છે. અપવાદ થાય છે એટલે શું? એ રૂપે જ રહે છે. ઘડાનો માટીમાં લય થાય છે. લય થાય છે એટલે શું? ઘડો માટી રૂપે જ સ્થિત થઈને રહે છે. અહીંયા એવું સમજવાનું છે. એને સમાધિની સ્થિતિ ના કહેવાય. સમાધિનો અર્થ આપણે શું કરીએ છીએ. યોગ શાસ્ત્રની જે સમાધિ છે એ સવિકલ્પ સમાધિ છે. પ્રયત્નથી પ્રાપ્ય વસ્તુ છે. જે વસ્તુને મેં પ્રયત્નથી પ્રાપ્ત કરી હોય એ ઓલા દસમાની ઈચ્છા જેવી કલ્પિત જ હોય. આપણે જયારે આ સમાધિ નામ છે આત્માનું એવું જયારે હું કહું છું ને ત્યારે એ કઈ છે? વેદાંતની સમાધિ. સમ્યક આધીયતે અસ્મિન ઇતિ, કે જેમાં બધા આધીન પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ, એટલે સમાધિ એટલે બ્રહ્મ સ્વરૂપ આત્માનું, કે જેમાં બધું જીવ ભાવ કળા જગત જે કઈ છે ને બધું આશ્રિત થઈને રહે છે. તો આપણા માટે યોગ, પતંજલિ યોગમાં જે સમાધિ શબ્દ છે એના કરતા આપણે જુદા અર્થમાં સમાધિ વાપરીએ છીએ. 6 પ્રકારની સમાધિ બધું ઘણું બધું છે એ ડિટેલ, પણ આપણા માટે સમાધિ એટલે શું? સ્વરૂપ સ્થિતિ, એને સમાધિ કહેવાય. તો સ્વરૂપ સ્થિતિ સમાધિ એ કોઈ પ્રાપ્ત કરવાની અવસ્થા નથી વેદાંત માટે. ઘરેણા સમાધિ લગાડવાનો પ્રયત્ન કરે છે કે હું સુવર્ણથી જુદી નથી, જુદું નથી, હું મારે સુવર્ણને પ્રાપ્ત વગેરે જે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો નથી, હું સુવર્ણ રૂપ છું. એટલે સુવર્ણ એના માટે કંઈક સમાધિ રૂપ છે. એટલે શું? એનું સ્વરૂપ છે. ઘરેણાએ કંઈક સાધના કરીને સમાધિ નથી મેળવવાની. ઘરેણા માટે સમાધિ શું થાય? એ પોતાને સુવર્ણ રૂપે જાણે એ જ એની સમાધિ છે. સમાધિ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી વેદાંત માટે, એ જાણવાની વસ્તુ છે. જ્યાં સુધી સમાધિ પ્રાપ્ય રહે છે ત્યાં સુધી અપરાવિદ્યા કહેવાય. સમાધિ જ્ઞાતવ્ય બને એને પરાવિદ્યા કહેવાય. સુખ મને પ્રાપ્તવ્ય લાગે એ અપરાવિદ્યા છે, એટલે પછી મારે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા પડે. એ બધું અજ્ઞાનનો અધ્યારોપ કહેવાય. અને સુખ જ્ઞાતવ્ય છે હું સ્વરૂપે, એને પરાવિદ્યા કે જ્ઞાન કહેવાય. તો આ પ્રમાણે શું છે? પુરુષ ઇતિ એવ પ્રોચ્યતે. તો સહ એવ, જ્યારે એ કળાઓનું અભિમાન હોતું નથી ત્યારે સહ એવ અકલહ અમૃતઃ, કળાના અધ્યારોપ હતો ત્યારે પણ અકળ અને અમૃત જ હતો ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા કે પુરુષ. અને અત્યારે કળાઓનું અભિમાન નથી હોતું ત્યારે પણ એ નિષ્કળ અને અમૃત સ્વરૂપ એવું કહેવામાં આવે છે. અહીંયા જે નદી અને સમુદ્ર વાળું જે દ્રષ્ટાંત છે એને થોડુંક સમજી લઈએ. મુંડક ઉપનિષદમાં ગતાહ કલાહ પંચદશ પ્રતિષ્ઠા, એટલે બધી કળાઓ એના કારણમાં લીન થાય છે એવું કીધું હતું. અહીંયા બધી કળાનો લય પુરુષ સ્વરૂપે નિવૃત્ત થાય છે. ઘરેણા પોતાની બધી કળા, નામ, રૂપ અને પ્રયોજન નું અભિમાન જ્યારે ત્યાગે ત્યારે ઘરેણાનું શું થાય ને નામરૂપના અભિમાનનું શું થાય? તો કે બધું સુવર્ણ રૂપે જ રહે છે. અહીંયા પ્રશ્નોપનિષદમાં એ રીતે લય બતાવેલો છે. ઘરેણા તો સુવર્ણ રૂપ જ છે કે સુવર્ણ જ છે, પણ ઘરેણાનું જે અભિમાન હતું, શું? વ્યક્તિત્વનું અભિમાન. હું ઘરેણું શું છું? કંઠી છું, કંદોરો છું, એટલે હું એક નામ, રૂપ અને પ્રયોજન વાળું સુવર્ણ છું. એવું જે અભિમાન હતું ને એ અભિમાન પણ રહેતું નથી. એ અભિમાન રહેતું નથી એટલે સુવર્ણ સ્વરૂપે જે અભિમાન નિવૃત્ત થાય છે. કારણ કે સુવર્ણમાંથી જે જન્મેલું, સુવર્ણને લીધે જે જન્મેલું હતું, સુવર્ણના અજ્ઞાનને લીધે જન્મેલું હતું, તો સુવર્ણના જ્ઞાનથી શું થાય? સુવર્ણ રૂપે એ રહે. તો અહીંયા આ પ્રમાણે નિરૂપાધિક લય બતાવવામાં આવેલો છે. સુષુપ્તિ સોપાધિક લય છે. સુષુપ્તિ સોપાધિક લય છે અને જ્ઞાન કે મુક્તિ નિરૂપાધિક લય છે. તો અહીંયા પાંચમો મંત્ર જે છે એ નિરૂપાધિક લયનું દૃષ્ટાંત છે કે જ્ઞાન, બધી કળાઓ અને કળાનું અભિમાન, નામ, રૂપ, કર્મ વગેરે જે અભિમાન છે એ પુરુષ સ્વરૂપે, ઓલું ઘરેણાનું અભિમાન સુવર્ણ સ્વરૂપે જ નિવૃત્ત થાય છે, સુવર્ણ સ્વરૂપે સ્થિત રહે છે ઘરેણું. તો એવી રીતે અહીંયા પણ આ કળાઓ જે છે એ પુરુષમાં જ નિવૃત્ત થાય છે, પુરુષ રૂપે જ નિવૃત્ત થાય છે એવું સમજવાનું છે. નદીમાં નદીપણું શું છે? કે નામ અને રૂપ અંશ એ નદીપણું છે. એ નદીપણાને લીધે એ
દરેક નદીઓથી પોતાને જુદી માને છે અને સમુદ્રથી પણ પોતાને જુદી માને છે. પરંતુ જળ તત્વ અંશ જે છે, જેને નદીનું ને સમુદ્રનું પણ સ્વરૂપ કીધું છે, તો એ જળ તત્વ બધામાં સમાન છે. એટલે જળ તત્વમાં જ અને જળ તત્વ સિવાયનું જે કંઈ પણ જે આગંતુક છે, નૈમિત્તિક છે, ઔપાધિક છે, કાયમી નથી એનું. પરંતુ જળ અંશ જે છે એ કાયમી છે, એ સૌથી સરળ છે, નિર્વિશેષ છે, કોઈ પ્રકારના અધ્યારોપ વગરનો છે. જળ અંશ કેવો છે? કોઈ પ્રકારનો અધ્યારોપ થયો નથી એના ઉપર. અધ્યારોપ ક્યાં થાય છે? નદીમાં થાય છે, જળ તત્વમાં નથી થતો. એટલે નદી પોતાને નામ રૂપના અધ્યારોપ વાળું જળ માને છે. એટલે આ પ્રમાણે સમજવાનું છે. જળ તત્વ તો નિર્વિશેષ અને સરળ જ રહે છે. એટલે ત્યારે જ્યારે નદી સમુદ્રમાં જાય ત્યારે એનું વ્યક્તિત્વનું અભિમાન રહેતું નથી, એ જળ સ્વરૂપ બનીને રહે છે. તો જ્યારે નદી હતી ત્યારે જળ સ્વરૂપ જ હતી, પરંતુ પોતાને જળ કેવું માનતી હતી? પરિચ્છિન્ન જળ માનતી હતી. એવી રીતે આપણે પણ પોતાને ચૈતન્ય સ્વરૂપ તો માનીએ જ છીએ. આપણે કોન્શિયસ બીઈંગ માનીએ છીએ પોતાને, કોન્શિયસનેસ નથી માનતા. કેવું કોન્શિયસ બીઈંગ? એટલે એક ઉપાધિમાં સીમિત એવું કોન્શિયસ બીઈંગ. કોન્શિયસનેસ સ્વરૂપે આપણે પોતાના સ્વરૂપનો નિર્ધાર નથી કર્યો, પરંતુ જ્યારે આવી રીતે કોન્શિયસનેસને કોન્શિયસ બીઈંગ રૂપે, ચૈતન્યને એક વિશિષ્ટ ચેતના રૂપે આપણે માનીએ છીએ. એમાં માનવામાં શું છે? માત્ર ને માત્ર ઉપાધિનું અભિમાન રૂપી ખ્યાલ જ છે. તો એ કળાનો અંશ છે. એ કળાનો અંશ અજ્ઞાનને લીધે થયેલો અધ્યારોપ માત્ર છે, એવું સમજવાનું છે. અને અજ્ઞાન કલ્પિત આ વ્યક્તિત્વ કે કળાઓ સાથે જ્યારે તાદાત્મ્ય ના રહે, એનું મિથ્યાત્વ નિશ્ચય થાય, ત્યારે વિદ્વાન આવી રીતે શું છે? પોતાને અકળ અને અમૃત સ્વરૂપે જાણે છે. એટલે ધીમે ધીમે આમાં ત્યાગ કોનો કરવાનો છે? ઉપાધિ સાથેના તાદાત્મ્યનો ત્યાગ કરવાનો છે. પહેલા ઉપાધિના જે કઈ કર્મો હોય એનો ત્યાગની શરૂઆત શું થાય છે? ઉપાધિએ કરેલા કર્મોના ફળનો ત્યાગ. એટલે મેં આટલું કર્મ કર્યું છે, એનું આટલું મને ફળ મળવું જ જોઈએ, ફળનો ત્યાગ થાય. પછી ઉપાધિએ કરેલા કર્મોનો ત્યાગ થાય. ઉપાધિએ કરેલા કર્મોનો ત્યાગ એટલે ઉપાધિ દ્વારા માત્ર ને માત્ર નિષ્કામ કર્મો થયા કરે, એને કર્મનો ત્યાગ કીધો. અનાસક્તિનું જે પ્રવચન હતું મેં ગ્રુપમાં મૂક્યું હતું, એ સમજવાનું. કર્મ ફળનો ત્યાગ, પછી કર્મનો ત્યાગ, કર્મનો ત્યાગ પછી ધીમે ધીમે હું ના નામ રૂપનો, ઉપાધિનો ત્યાગ, ઉપાધિના અભિમાનનો ત્યાગ. ઉપાધિના અભિમાનનો ત્યાગ એટલે હું ના નામ રૂપનો ત્યાગ. પછી હું એવા નામ રૂપનો ત્યાગ. આ ત્યાગની અંતિમ અવધિ છે. અજ્ઞાનનો જ્ઞાન વડે ત્યાગ એટલે શું? હું એવા નામ રૂપનો ત્યાગ. પહેલા તો હુંના નામ રૂપનો ત્યાગ કર્યો, અને પછી હું એવા નામ રૂપનો ત્યાગ કે જે ચૈતન્યને એક ઉપાધિમાં સીમિત બનાવે છે, એવો હું એવો ખ્યાલ છે. હું આપણે કહીએ ત્યારે કેવો? હું પોતાને આ ઉપાધિ રૂપે જ ઓળખી લઉં છું. પહેલા એવા હું એવા ખ્યાલમાંથી એ નામ રૂપનો, એક નામ રૂપનો ત્યાગ, એ અંતિમ ત્યાગ છે, અજ્ઞાનનો જ્ઞાન વડે ત્યાગ. તો આ પ્રમાણે આ ત્યાગ કે લય એની અહીંયા આ 5મા મંત્રમાં વાત કરી છે. એટલે ઉપાધિ કલ્પિત, એટલે કલ્પિત ઉપાધિનો જે બાધ થાય છે, ત્યાગ થાય છે, કલ્પિત ઉપાધિનો બાદ કે ત્યાગ, એને જ આ અમૃતઃ અકલહ પુરુષ કહેવામાં આવેલો છે. નદી પોતાનું અભિમાન છોડે, હું નદી છું, હું એક વિશિષ્ટ નામ રૂપ છું, ત્યારે એ જળ રૂપે બનીને રહે છે. તો નદી જે અભિમાન છોડે ત્યારે એ જળથી અભિન્ન જળ તત્વ રૂપે જ રહે છે. તો એવી રીતે અકલહ અમૃતઃ, ત્યારે આવી રીતે ઉપાધિ સાથેના તાદાત્મ્યનો એ કલ્પિત ઉપાધિનો બાધ કરે. બાધની અવધિ રૂપે આ અકલહ અમૃતઃ છે. બાધની અવધિ રૂપે બધો ત્યાગ, કળાઓનો બાધ થઈ જાય પછી મારું શું થશે? કળાઓના બાધ થઈ જશે પછી મારું શું થશે? એક ચિંતા સતાવતી હોય છે. તો કળાના બાધ પછી, કળાના બાધના સાક્ષી રૂપે એ અધિષ્ઠાન જ છે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, અકળ અમૃત સ્વરૂપ. અકળ અમૃત સ્વરૂપ પરમાત્મા જ કળાના અધિષ્ઠાન રૂપે, કળાના બાધની અવધિ રૂપે વર્તમાન છે. એટલે કળાના બાદ પછી શૂન્યપણું નથી.
સાક્ષાત પરમાત્મા જ અકળ અમૃત સ્વરૂપે વિદ્યમાન છે. એટલે હું આપણે ખાસ સમજવાનું કળાનો બાદ એટલે શું? હું એક વિશેષ નામ રૂપ છું એ અભિમાનનો બાદ, અભિમાનનો ત્યાગ. અભિમાન એટલે ભ્રમનો ત્યાગ. અહીં કળાનો ત્યાગ પ્રાણ રૂપી આ 16 કળાઓનો ત્યાગ એટલે શું? 16 કળાઓના તાદાત્મ્ય અભિમાન રૂપી ભ્રમનો ત્યાગ છે. કે હું આ વિશેષ નામ રૂપ છું એ ભ્રમનો ત્યાગ એટલે કળાનો ત્યાગ. હું ઘડો છું એવું અભિમાન જ્યારે છોડે ત્યારે શું થાય છે? પછી ઘડો જ નહીં રહેતો, એમાં પાણી નહીં ભરાય, વ્યવહાર ગોચર નહીં થાય પરમાત્મા. પછી હું ઘડો છું એ માટીથી અભિન્ન બની જાય. માટી ને એના વચ્ચેનો કોઈ ભેદ નથી રહેતો, મીટી જાય. માટીથી વિખૂટો પડી ગયો છું, માટીથી એટલે હું એક પરિચ્છિન્ન છું, એ ભ્રમની નિવૃત્તિ છે. જો આપણે એમ લાગે કળાનો ત્યાગ આ સૂક્ષ્મ શરીર ને સ્થૂળ શરીર નહીં રહે એટલે હું જ નહીં રહું, પણ એવું નથી. જ્યારે સ્થૂળ શરીર સૂક્ષ્મ આ કળા ના હોય ત્યારે શું પરિચ્છિન્નતાનો, ચૈતન્યની પરિપૂર્ણતામાં કળાને લીધે જ પરિચ્છિન્નતા કલ્પાય છે. તો એક કલ્પિત અંશ જાય છે, ખાલી કલ્પિત અંશનો બાદ થાય છે, કલ્પિત અંશનો ત્યાગ થાય છે. એટલે ઘડો ઊંઘી જાય કે ઘડાને જ્ઞાન થાય ત્યારે હું ઘડો છું એવું પછી ના રે. હું માટીથી પૃથક એવો ઘડો છું, બીજા ઘડાઓથી પૃથક એવો ઘડો છું એવું એને લાગણી નથી જન્મતી. પોતાને માટી સ્વરૂપે જાણે છે, માટીથી અભિન્ન થઈ જાય છે, માટી સ્વરૂપે જ સ્થિત રહે છે. એટલે થાય છે શું જ્ઞાન કાળે કે શું કરવાનું છે? આપણે પરિચ્છિન્નતાનું અભિમાન છે એ ભ્રમને દૂર કરવાનો છે. માત્ર ચૈતન્ય જે કળાના અધિષ્ઠાન રૂપે છે, કળાના બાધની અવધિ છે. બાધની અવધિ છે એટલે શું? કળાઓ જતી રહેશે, કળાનું અભિમાન હું છોડી દઈશ તો પછી શું થશે? એટલે એ જે રહેતું હોય છે કળાના બાધની અવધિ રૂપે, એ અવધિ રૂપે અકલહ અમૃત એ પૂર્ણ પુરુષ જે પુરુષ છે, જે નિષ્કળ બ્રહ્મ સ્વરૂપ છે એ રહેતું હોય છે. હું ઘડો છું એવું અભિમાન જ્યારે ઘડા રૂપે પોતાને માનવા લાગતી હતી એ માટી, હું ઘડો છું અભિમાન ત્યાગે ત્યારે શું થાય છે? માટી અપરિચ્છિન્ન સર્વવ્યાપક માટી સ્વરૂપે બનીને રહે છે. એટલે પરિચ્છિન્નતાનું અભિમાન એનો બાદ એ જ પરમાત્મા છે. જો આપણે શું કીધું હતું? આપણું નામ શ્રૌત નામ અજ્ઞાન નિવૃત્તિ, કે બીજું શું હતું? નેતિ પછી ભ્રમ નિવૃત્તિ, એ આપણું નામ છે. આપણું નામ શું છે? ભ્રમ નિવૃત્તિ. કારણ કે ભ્રમ નિવૃત્તિ એ જ તુરીય સ્વરૂપ પરમાત્માનું જ્ઞાન છે. એટલે આપણી કળાના અભિમાનનો ત્યાગ કરીશું ત્યારે હું નહીં રહું એ બધી ચિંતા આપણે નથી કરવાની. કેમ? કારણ કે એ જ વસ્તુ કળા જ આપણને પરિચ્છિન્ન બતાવી રહી હતી. કળા જ પરિપૂર્ણ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે એને પરિચ્છિન્ન બતાવતી હતી. અને હવે આ જે પરિચ્છિન્નતાનો આભાસ હતો ને એ નથી રહેતો. વિદ્યતે તાસામ નામ રૂપે, એ નામ અને રૂપનું અભિમાન ના રહે. એટલે નામ રૂપના અભિમાનનો ત્યાગ થાય ત્યારે એ કળાહીન એટલે નિષ્કળ અને કળાઓનું જ મૃત્યુ હોય છે. મૃત્યુ કોનું થાય છે? સ્થૂળ શરીર વગેરેનું, એનું સૂક્ષ્મ શરીરનું ઉત્ક્રમણ ને યોનિ ભ્રમણ વગેરે થાય. પરંતુ મૃત્યુ કળાઓનું જ હતું. જ્યારે નિષ્કળ સ્વરૂપે પોતાને જાણે છે ત્યારે એ અમૃત સ્વરૂપ જ છે. એનું ક્યારે ચૈતન્ય અમૃત સ્વરૂપ, અમરતા કોને કહેવાય? મારું ક્યારે મૃત્યુ થયું જ નથી એ નિશ્ચયને અમરતા કીધી છે. હા, અમરતા ક્યારે પ્રાપ્ત થશે આવું બધું નથી કરવાનું. મારું ક્યારે મૃત્યુ થયું જ નથી એ નિશ્ચયને અમરતા કીધી છે. એટલે અમરતા પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, અમરતા જ્ઞાતવ્ય છે, જાણવાની વસ્તુ છે. એટલે અહીંયા દરેક વસ્તુ એ સમજવાની. નિષ્કળતા, કળા વગરના હોવાપણું, અમરતા, મૃત્યુ વગર. મારે મૃત્યુથી મુક્ત થવું છે, ગમે તે મૃત્યુના ડરથી મુક્ત થવું છે. મૃત્યુના ડરથી મુક્ત થવું હોય તો શું કરવાનું? હું મર્યો જ નથી ક્યારે. મૃત્યુથી નિત્ય મુક્ત છું એવું જ્ઞાન, એવું જાણવાનું છે. મૃત્યુ કળાનું થાય છે. આપણે કે હું તો નિત્ય મુક્ત શું છે?
ક્યારે મર્યો જ નથી. એટલે શું? તો પણ જે મૃત્યુ દેખાય છે એ કોનું છે? મૃત્યુ વગેરે બધું ક્યાંક છે, એનો આપણા ઉપર હું ઉપર અધ્યારોપ નથી કરવાનો. મૃત્યુ કળાઓનું જ છે, કળા વગેરેનું જ છે, અને આ પ્રમાણે સમજવાનું છે. તો ચાલો ચાલો, મંત્ર જે પાંચમો મંત્ર છે લય વિષયક છે અને છઠ્ઠો મંત્ર સ્થિતિ વિષયક છે. પછી ઉપનિષદનો ઉપસંહાર થાય છે. આવતા સોમવારે આપણે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. કાલે નથી ક્લાસ? ના, સોમવારે કાલે રાખીએ. નથી. ના, સોમવારે. સોમવારે.